ફ્રેન્ડ્સ હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં. તો ફ્રેન્ડ્સ આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ સબ ટોપિક નંબર 4 કે જે છે ઇમ્પોર્ટન્સ ઓફ પીએચ ઇન એવરીડે લાઈફ, એટલે કે દૈનિક જીવનમાં આપણું જે પીએચ છે એ આપણે કઈ રીતે ઉપયોગ કરીએ છીએ. ઓકે, તો એ આપણે ડિસ્કસ કરવાના છે. આશા કરું છું મિત્રો આના પહેલાના સબ ટોપિક કે જેમાં આપણે કેમિકલ પ્રોપર્ટીઝ ઓફ એસિડ અને બેઝ, રિએક્શન ઓફ મેટાલિક ઓક્સાઇડ વિથ એસિડ તેમજ રિએક્શન ઓફ એન એસિડ ઓર બેઝ ઇન વોટર સોલ્યુશન, આ બધા ટોપિક તમે જોઈ લીધા હશે. પછી તમે આના ઉપર આવજો. આ થોડો જે છે થિયરી જેવો ટોપિક છે, પણ અમુક પોઈન્ટ જે છે મેં આમાં હાઇલાઇટ કર્યા છે, તો એ તમે તમારી બુકમાં પણ હાઇલાઇટ કરી દેજો. મે બી પોસિબલ છે કે એના થ્રુ જ થોડું ડીડીસીટી ના એમસીક્યુમાં પૂછાઈ શકે છે. તો ચલો આપણે શરૂ કરીએ. એ પહેલા તમે મારી ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી લેવા વિનંતી. તો ઇમ્પોર્ટન્સ ઓફ પીએચ ઇન એવરીડે લાઈફ, તો એમાં સૌથી પહેલા આપણે જોઈએ કે ભાઈ સજીવના અસ્તિત્વમાં બરાબર પીએચ નું મહત્વ શું છે. તો સૌથી પહેલા તમે જુઓ છો તો સામાન્ય રીતે જ્યારે માનવ શરીરમાં થતી જે આપણે કહેવાય ને દેહ ધાર્મિક ક્રિયાઓમાં, ઓકે, તો એની રેન્જ કેટલી હોય છે? 7 થી લઈને 7.8 જેટલી પીએચ ની મર્યાદામાં થાય છે. ઓકે, જો આ પીએચ માં કઈ ફેરફાર થાય તો જૈવિક પ્રક્રિયાઓમાં ડિસ્ટર્બન્સ ક્રિએટ થાય છે. ઓકે, સામાન્ય રીતે જે નોર્મલ વોટર આપણે પીએ છીએ બરાબર, તો એની પીએચ લગભગ 7 હોય છે. જ્યારે વરસાદી પાણી, ઓકે, એટલે કે જે વરસાદનું પાણી હોય છે તેની પીએચ ની માત્રા 5.6 ની આજુબાજુ હોય છે. ઓકે, જે વરસાદની પીએચ 5.6 કરતા ઓછી હોય તે વરસાદને આપણે શું કહેવામાં આવે છે? એસિડ રેઇન, એટલે કે એસિડ વર્ષા કહેવામાં આવે છે. ઓકે, એસિડ વર્ષા જે છે તેનું પાણી જ્યારે નદી કે તળાવ જેવા જે કહેવાય ને જળાશયોમાં આગળ ભરાય છે બરાબર, ત્યારે તેમાંના પાણીની પીએચ જે છે એ ઘટે છે, ડિક્રીઝ થાય છે. સો એઝ અ રિઝલ્ટ આ જળાશયોમાં જે માછલીઓ હશે, ઓકે, એમાં પછી સૂક્ષ્મ જીવો બીજા બધા પણ હશે, અને પછી આપણને ખબર છે કે ક્યાં બી અગર તળાવમાં પાણી તમને દેખાય તો એમાં વનસ્પતિ પણ ઉગે છે બરાબર. તો એ બધી જે જલીય વનસ્પતિ જે છે, તો એવી જલીય જીવસૃષ્ટિનું પણ અસ્તિત્વ જે છે એ જોખમાય છે. કોના કારણેથી? તો એસિડ રેઇનના કારણેથી. ઓકે, પછી મિત્રો આપણે જોઈએ બીજા નંબરનું ઇમ્પોર્ટન્સ ઓફ પીએચ ઇન સોઇલ, એટલે કે જમીનમાં જે છે પીએચ નું કેવી રીતે મહત્વ છે. ઓકે, જો મિત્રો જેમ આપણે હેલ્ધી રહેવા માટે આપણે શું કરીએ છીએ તો કે પૌષ્ટિક આહાર ખાઈએ છીએ બરાબર, પછી આપણે જીમ કરી લઈએ છીએ બરાબર, તો એવી રીતે જે છે વનસ્પતિ માટે પણ તંદુરસ્તી માટે પીએચ નું એક પર્ટિક્યુલર રેન્જ છે બરાબર, કે ભાઈ આટલી એટલી પીએચ મર્યાદામાં રહેવી જોઈએ બરોબર. તો જો જેમ જમીનની પીએચ જે છે એ 6.5 થી લઈને 7.3 ની વચ્ચે હોય તેવી જમીનમાં જે આપણું છોડ છે બરાબર, જે આપણું પ્લાન્ટ છે એની વૃદ્ધિ અને વિકાસ, એટલે કે ગ્રોથ અને ડેવલપમેન્ટ સારો થાય છે એવું કહેવામાં આવે છે. આથી આપણા જે ખેડૂતો છે એ એસિડિક જમીન જો હોય બરાબર, તો એને તટસ્થ કરવા માટે એમાં શું ઉમેરે છે? લાઈમ, એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ એમાં ઉમેરે છે બરોબર. અને જો આપણે જે આપણું સોઇલ છે એટલે કે જમીન છે જો એ બેઝિક હોય, એટલે કે બેઝિક જમીનને તટસ્થ કરવા માટે એ શું ઉમેરે છે? જીપ્સમ ઉમેરે છે બરાબર. ત્યાર પછી મિત્રો ત્રીજા નંબરનું જોઈએ ઇમ્પોર્ટન્સ ઓફ પીએચ ઇન ધ ડાયજેસ્ટિવ સિસ્ટમ, એટલે કે આપણા પાચન તંત્રમાં પીએચ નું શું મહત્વ છે. તો જુઓ મિત્રો આપણને ખબર છે કે ખોરાકના પાચનમાં જે છે જઠર એ મેઇન ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે બરાબર. તો આપણું જે જઠર જે છે એ મેઇનલી હાઇડ્રોક્લોરિક એસિડ જે છે ઉત્પન્ન કરે છે આપણા પેટમાં ને જ અંદર બરાબર, પેટની અંદર જ જે છે હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન કરે છે. હવે આ હાઇડ્રોક્લોરિક એસિડ જે છે કોઈ જઠરને જે છે કોઈ હાર્મ નથી પહોંચાડતું, કોઈ નુકસાન નથી પહોંચાડતું, પરંતુ એ જઠર જે છે જેમાં હાઇડ્રોક્લોરિક એસિડ છે તો એ આપણને ડાયજેસ્ટિવ સિસ્ટમમાં જે છે હેલ્પ કરે છે બરાબર. પરંતુ આપણે કહેવાય ને કે ભાઈ અપચા દરમિયાન પણ જે છે જઠર એ ખૂબ વધુ માત્રામાં એસિડ જે છે ઉત્પન્ન કરે છે. ઓકે, તો જઠરમાં પણ જે છે આપણને પેઇન થાય છે, એટલે કે દર્દની અનુભૂતિ થાય છે, તેમજ ઇન્ફ્લેમેશન એટલે કે આપણે કહેવાય ને કે બળતરા થાય છે બરાબર. તો આ બધું થાય ને એટલે
તમને ખબર હશે આપણને અમુક વાર કહેતા હોય કે ભાઈ મને એસિડિટી થઈ ગઈ છે. ઓકે, તો આ બધું થાય એટલે આપણે એવું કહી શકાય કે ભાઈ એસિડિટી થાય છે. તો હવે આના ઉપચાર માટે આપણે શું કરીએ છીએ? તો એસિડિટીના ઉપચાર માટે આપણે શું કરીએ છીએ? બેઝિકલી કોઈ એન્ટાસિડ પદાર્થ એટલે કે જેને જે કહેવાય ને કે ભાઈ એસિડ સામે લડે, બરાબર, તો એને આપણે એન્ટાસિડ પદાર્થ કહીએ છીએ, જે એક પ્રકારનું બેઝ હોય છે. ઓકે, લખ્યું બી છે. ટુ ટ્રીટ એસિડિટી વી યુઝ બેઝ વિચ ઇઝ કોલ્ડ એન્ટાસિડ. બરાબર, તો તે શું કરે છે? તો કે જઠરમાં રહેલા વધારાના એસિડ નું તટસ્થીકરણ કરે છે. બરાબર, ન્યુટ્રલાઇઝ કરે છે, એટલે બેલેન્સ જે છે જાળવી રાખે છે. સો એઝ અ એન્ટાસાઇડ્સ એટલે કે એન્ટાસિડ તરીકે જે છે મંદ બેઝિક પદાર્થો જેવા કે ખાવાનો સોડા એટલે કે બેકિંગ સોડા, બરાબર, અને મિલ્ક ઓફ મેગ્નેશિયા એટલે કે MgOH2 નો આપણે ઉપયોગ કરીએ છીએ. કરેક્ટ. પછી જોઈએ ઇમ્પોર્ટન્સ ઓફ પીએચ ઇન પ્રિવેન્ટિંગ ટૂથ ડીકે એટલે કે દાંતમાં જે આપણું સડો જામી જાય ને, તો એના પ્રિવેન્ટ માટે આપણું પીએચ જે છે કઈ રીતે હેલ્પફુલ થાય છે? તો જ્યારે મોંના અંદરના ભાગની પીએચ જે છે આપણી બિલો 5.5 એટલે કે 5.5 કરતા ઘટી જાય ત્યારે દાંતનો સડો એ શરૂ થાય છે. ઓકે, દાંતનું ઉપરનું જે પડ હોય આપણું, ઓકે, જેને આપણે આવરણ કહેવામાં આવે છે, તે કેલ્શિયમ ફોસ્ફેટ એટલે કે Ca3PO42 યાદ રાખજો, કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય છે. જેવા કઠિન પદાર્થ, આ એક પ્રકારનું કઠિન પદાર્થ હશે, બરાબર, હાર્ડ મટીરિયલ એનાથી બનેલું હોય છે. તે પાણીમાં જે છે ને જલ્દી ઓગળતું નથી, પરંતુ તે મોંની અંદરનું પીએચ જો આપણું ઘટી જાય, બિલો 5.5 થઈ જાય, ઓકે, તો ત્યારે તે પડ જે છે આપણું વિયર એટલે કે ઘસાઈ જાય છે. બરાબર, તો આવી રીતે જે છે આપણું દાંતનું એને ક્ષયન થતું હોય છે, જેને આપણે કહેવામાં આવે છે દાંતનો સડો. બરાબર, સો આના ઉપરથી એવું કહી શકાય કે મોંમાં જે બેક્ટેરિયા પછી જામે છે, બરાબર, તો મોંમાં હાજર બેક્ટેરિયા જમ્યા પછી મોંમાં જે બાકી રહી ગયેલો ખોરાક હોય, બરાબર, ખોરાકના કણો હોય કે પછી જે આપણું એ બધું હોય છે, બરાબર, તો એ શું કરે છે? તો એ એસિડ એક પ્રકારનું ઉત્પન્ન કરે છે. ઓકે, સો આમ આ જે એસિડ ઉત્પન્ન થયું તો એ દાંતના સડા માટે એ જવાબદાર છે. બરાબર, તો એટલે જ એને ઘણી વખત લોકો કહેતા હોય કે ભાઈ દાંત જેમ આપણે ઘસીએ છીએ ને રાત્રે, એટલે દાંતને ને જ્યારે જમ્યા પછી ને ઘસી લેવું પડે. ઓકે, એક વખત તો એટલે પહેલાના લોકો જે છે રાત્રે બી જમતા હતા ત્યારે પછી દાંત ઘસી લેતા હતા એક વખત. બરાબર, સો દાંત ચોખ્ખા કરવા માટે જે આપણે ટૂથપેસ્ટ વાપરીએ છીએ, બરાબર, તો તે સામાન્ય રીતે શું હોય છે? એક પ્રકારનો બેઝિક જ હોય છે, બેઝ જ હોય છે. તમે કોલગેટમાં જોજો, બરાબર, તો એક કોલગેટ જે આપણે યુઝ કરીએ છીએ એક પ્રકારનું બેઝ છે. બરાબર, જે વધારાના એસિડ જે આપણું જામી ગયો છે, આ બધો પીળો પીળો જે બધું હોય, બરાબર, દાંતમાં, તો એસિડ હોય છે, તો એ એસિડને રિમૂવ કરે છે. ટૂંકમાં આપણે કહીએ તો એને તટસ્થ કરે છે. બરાબર, પરિણામે આપણો જે દાંતનો સડો જે છે એ થોડું અટકાઈ જાય છે. તો આ તો હતી આપણી પીએચ. જ્યારે દાંતમાં સડો લાગી જાય છે ત્યારે પીએચ નું. ત્યાર પછી જોઈએ મિત્રો આપણે મધમાખીના ડંખની અસરમાં આ પીએચ કઈ રીતે ઉપયોગી છે. તો જુઓ મિત્રો, જ્યારે મધમાખી જ્યારે ડંખ મારે છે ને ત્યારે તે ડંખ જે છે શું થાય છે? તો કે એમાં એસિડ આપણા શરીરમાં જાય છે. બરાબર, તો એના લીધે આપણને તમે જોશો કોઈ દિવસ તમને મધમાખી વાગી ગઈ હશે, બરાબર, એટલે કે મધમાખી જો કે વાગતી નથી, એમાં એનો ડંખ વાગે છે, તો તમે જોશો કે તમને થોડું સોજા જેવું થઈ ગયું હશે, તમને દુખાતું બી હશે. બરાબર, તો આમ મધમાખીના ડંખની રાહતમાં પણ જે છે આપણે એવું કહેવાય છે કે ભાઈ ખાવાનો સોડા જે આપણો બેકિંગ સોડા આવે, બરાબર, તો તેવા એક પ્રકારનું બેઝિક આવે છે, બરાબર, બેઝ પદાર્થ આવે, તો તે જલીય એક પ્રકારનું દ્રાવણ જે છે એને ડંખની આસપાસ આપણે લગાડી દઈએ ને, તો એવું કહેવામાં આવે છે કે ભાઈ એની જે એસિડિક ઇફેક્ટ જે છે એ ન્યુટ્રલાઇઝ થઈ જાય છે, એટલે કે સારું એવું અનુભવ થાય છે. એટલે જ્યારે બી આપણને મધમાખી કરડે એટલે બેકિંગ સોડા આમ થોડું આજુબાજુ લગાડી દેવાનું. બરાબર, પછી મિત્રો આ જસ્ટ તમારા એક અન્ડરસ્ટેન્ડિંગ માટે મેં અહીંયા અમુક એવા કુદરતી સ્ત્રોતો લખ્યા છે કે જેમાં એસિડ હોય છે. ઓકે, સો તમે અહીંયા જુઓ વિનેગર, બરાબર, તો એમાં એસિટિક એસિડ હોય છે. પછી ઓરેન્જ એટલે કે સંતરો, જે આપણે કહીએ ને સંતરા, નારંગી, બરાબર, તો એમાં કયું હોય છે? સાઇટ્રિક એસિડ હોય છે. પછી સોર એટલે કે કદાચ એને આંબલી આપણે કહેવામાં આવે છે, આંબલી, તો આંબલીમાં શું હોય? ટાર્ટરિક એસિડ હોય છે. પછી ટમેટોમાં કયું એસિડ હોય છે? ઓક્ઝેલિક એસિડ હોય છે, રાઈટ. પછી સોર મિલ્ક એટલે કે ખાટું દૂધ, અથવા તો એને આપણે દહીં પણ કહેવામાં આવે છે, તો એ દહીંમાં લેક્ટિક એસિડ હોય છે. પછી લેમન એટલે કે લીંબુમાં સાઇટ્રિક એસિડ હોય છે. પછી આંટ સ્ટિંગ એટલે કે કીડીનો જે આપણને ડંખ વાગે, બરાબર, તો એમાં મિથેનોઇક એસિડ હોય છે. તેમજ કોબરા
જે આપણો હોય તો એ આપણને ડંખ મારે તો એમાં પણ જે છે એ મિથેનોઇક એસિડ હોય છે. તો થોડાક એવા રાસાયણિક નામો તમે યાદ રાખી લેજો, કદાચ પૂછાઈ જાય એક્ઝામમાં તો પ્રોબ્લેમ ના આવે, એટલે માટે મેં જસ્ટ એક ઓવરવ્યુ મૂક્યો છે, તમે સ્ક્રીનશોટ લઈ લો. બરાબર. મિત્રો, આઈ જસ્ટ હોપ કે તમને મારો વિડીયો ખૂબ પસંદ આવ્યો હશે, તો તમે લાઈક કરી દો. મારા યુટ્યુબ ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી લો. થેન્ક યુ.